મુકામે મહાબીજનું આયોજન માધવદાસ બાપુ દ્વારા કરવામાં આવેલું છે, જેના અનુસંધાને ભોજન 500થી 1000 માણસોનો ભોજન વ્યવસ્થા બાપુ દ્વારા કરવામાં આવેલી છે તથા અનેક સંતો મહંતોનું આગમન થવાથી બાપુ અને બધા સમાજના માણસોને બાપુ આવકારે છે. આજ રોજ મહાસુદ બીજ અને મંગળવારના રોજ દેવંજય આશ્રમ ખીચા ખાતે બીજનું આયોજન કરવામાં આવે છે. દર બીજનું દેવંજય આશ્રમના ગાદીપતિ બાપુ માધવદાસ બાપુને સાનિધ્યમાં દર બીજના હજારો ભાવિક ભક્તો આવી બાપુના સાનિધ્યની અંદર ભજન અને ભોજનનું આહ્વાન કરે છે. ત્યારબાદ બાપુના આશીર્વાદ લઈ અને આ જગ્યાનું આજે તારીખ 20/1/2024 મંગળવાર દેવંગી આશ્રમ ખીચા દેવંગી આશ્રમના મહામંત્રી દ્વારા દરેક બીજ આ આશ્રમમાં ઉજવવામાં આવે છે અને દરેક બીજ ઉપર 500થી 1000 માણસો પ્રસાદ લે છે. અહીંયા શિક્ષણ, ભજન, ભોજન અને નો ત્રિવેણી સંગમ જોવા મળે છે અને હર વખતે ઘણા ભાવિક ભક્તો અહીં આવી અને પ્રસાદનો લાભ લે છે. જય માધવદાસ. આજરોજ ધારી તાલુકાના ખીચા ગામે આવેલ દેવંગી આશ્રમ મુકામે અમે અહીં ઉપસ્થિત છીએ. અહીંયા આ જગ્યાના મહંત માધવદાસ બાપુ છેલ્લા ઘણા વર્ષોથી 3-4 વર્ષથી બાપુ અહીંયા બીજ ઉજવે છે. આ વાત તો સમગ્ર ગુજરાતની અંદર ફેલાતા ભાવિક ભક્તો સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો અહીંયા પધારે છે. ભોજન અને ભક્તિ એમ ત્રણેયનો સમન્વય થાય અને ભક્તો સરસ મજાનું બાપુ જે ભોજનની વ્યવસ્થા કરે, ભોજન લે, ભજનની વાણી સાંભળે અને અહીંથી છૂટા પડે છે. આ આયોજનમાં ખીચા ગામના તેમજ આજુબાજુના જે ગામડાના યુવાનો છે એ અહીંયા રસોડાની સેવા આપવા આવે છે અને માધવદાસ બાપુના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવે છે.